આજ સવારમાં ઉઠીને જોયું તા ટાઈગરની ઓયડી ખુલ્લી હતી. જઈને દોડીને જોયું તા ટાઈગરને રફતાર બે ગાયબ. ટોટલ કબૂતરની આપણી હે ને જોડી થઈ ગઈ છે. સિરાજી અને બ્લેકની બેની થઈ ગઈ છે. મુખીની એ જેનું બચ્ચું હતું ને એની હારેજીની હે ને. જય માતાજી બધાને, કેમ છો? બધા મજામાં? બધા મજામાં જઈશું. અત્યારે આપણે રફતારને ટાઈગરને બેને ખવડાવવાનું બાકી છે, એટલા માટે કમાડ આપણે ખોલી છે. અને બિલાડી અત્યારે અહીંયા આવી હતી. અત્યારે સવારમાં જો કે આવે જ છે. કબૂતર ઉતરે ને એ ભેરી છે ને લઈને વહી જાય. તો આજ તો હું ધ્યાન રાખવાનો હું, છતાંય ન લઈ જાય. તો આમાં છે આપણો રફતાર, આમાં છે ટાઈગર. એમાંથી અત્યારે આપણે રફતારને બારો વાળવાનો છે. પહેલાં આને ખવડાવવાનું છે, પછી આપણે ખવડાવી દઈશું. રફતારને લઈ લીધો છે, એને હાથે દાણા અને પાણી લઈ લીધું છે. અને હવે આપણે એને બારો કાઢીશું. આની અંદર છે આપણો રફતાર. આપણે હરખી ધ્યાન રાખવું જોઈશે મીનકી આવી ન જાય. રફતાર જોઈ લે આપણો આવડો થયો છે, કેવો લાગે. ચોટી માથામાં આવવા નથી પણ આવી નથી, વાંધો નથી. તોય આપણે પહેલાં હંધાઈ પહેલાં આવું એક કબૂતર બે બચ્ચા લાવ્યા હતા ટ્રેન કરવા. એના જેવું છે આ. તો આને પેલા પાણી પાઈ દઈ, એ રીતે પાવાનું. તો આ રીતે પહેલી વાર તો નહીં પીવે, પહેલી વાર તો ગ્લાસમાં પાવું જોઈશે. જો અત્યારે પીવું કરે પાણી, હું ગ્લાસ રાખીશ ને તરત પી લેશે. જોઈ લે, એ અત્યારે પાણી પીવે છે. જો પાણી એને પી લીધું છે. અને હવે આપણે એને ખવડાવી છીએ અને ટ્રેનિંગ દેતી રહેવાની. રફતાર હવે થોડાક દિવસ તો દિવસે, પછી નહીં વાંધો આવે. મોટું થાય છે ઉડે એવડું. આ આપણે મહિનામાં હે ને ઉડે એવડું કરવાનું છે. એટલે જો આ 2-3 દીમાં હે ને આવડું મોટું થઈ ગયું છે. મહિનામાં કેવડું થઈ જાય છે. જે વધારે ઉડતા હોય ને એ વધે ખાય. આ આવડું થઈ ગયું. આપણે રોકીને છીણા ખવડાવતા હતા, આને આપણે છીણા ખવડાવવાનું ચાલુ કરવા જોઈશે. પછી છીણા ખવડાવીને તો વધે ઓછું, બાજરો ખવડાવી તો વધે જાજુ. તો પહેલાં આપણે આને હે ને ખવડાવી દઈએ. રફતારને આપણે ખવડાવી લીધું છે અને પાછું અંદર મૂકવાનું છે. મૂકી દે અને ટાઈગરને બારો કાઢી. ટાઈગરની તો ધ્યાન રાખવી જોઈશે. હવે આપણે આ કબૂતરની ધ્યાન રાખીને અને દાણા નાખવા જોઈશે. આપણે અહીં ઊભા છીએ ને તો એ ખાઈ લે, પછી તો આપણે છે ને વહી જઈશું ને એટલે એ ખેત ઉપર ચડી જશે. હું ઊભો હોય ને ત્યારે જ નીચે ઉતરશે. હમણાં જો બધા ઉતરશે, હું ઘડી કંઈ ઊભો રહીશ ને એને એમ થાય ધ્યાન રાખવા ઊભો રહે, પછી ઉપર નીચે ઉતરશે. મીનકી નકર આવે છે ને એટલે તો મસ્ત મજાના નાઈ ફ્રેશ થઈ ગયા છે. અને હું ઓલા તારે હે ને લોકલ કબૂતર આવ્યા છે. જો કે આપણા સેટઅપે તો આવતા નથી, ક્યારેક આવે. પણ એ અમુક બચ્ચા હોય ને જે નવા, એ આવે આપણા સેટઅપે અને ખાઈને પાછા વિયા જાય. અને એક બીજી વાત મિત્રો હે ને, રફતાર કબૂતર હે ને કેટલા સમયમાં આપણે હે ને ટ્રેન કરી શકશું? તમને અંદાજો હોય ને તો કોમેન્ટમાં જણાવી દીજો. બાકી મને તો અંદાજો છે જ કે કેટલા સમયમાં આપણે એને ટ્રેન કરી દઈશું. અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ આવે છે કબૂતર ટ્રેન કઈ રીતે કરવું ને તમે કઈ રીતે મને ટ્રેન કરી દીશો. ઓમ મારા એની પાસે બચ્ચું હોય અને એ બધા એમ કે મને હે ને હું બચ્ચું દઉં, તમે ટ્રેન કરી દો. તો આ વિડીયો હે ને ખાસ તમારા માટે છે. હું વિડીયોમાં જે આગળ કહું એ કરતું રહેવાનું, એટલે ટ્રેન થઈ જાય છે. આ હોતથી હું લગભગ 17-18મી વાર લગભગ તમને શીખવાડતો હોઈશું કે કબૂતરને ટ્રેન કઈ રીતે કરવું જોઈએ. એકવાર તમને આવડી જશે ને એટલે પછી આવડી જશે. સેટઅપ ઉપર ચડી છીએ આપણા કબૂતર હે ને બધા બેઠા છે. અને ટોટલ કબૂતરની આપણી હે ને જોડી થઈ ગઈ છે. એકેય કબૂતર ખાલી નથી. તો તમને હે ને બતાવવું હોય છે ઉપર ચડી. આ બધા ઉડવા માંડે છે. અમુક ઉડીને આવી ગયા છે 4 કબૂતર. અને જે અમુક જે બીવતા નહીં એ બેઠા છે.
ભૂરીનો ના રહે હમણાં કોઈ નથી બીવતો ભૂરી, કારણ કે બેઠી હોય ને પેલા આપણે ડબ્બામાં, એટલે ભૂરીને પકડી એટલે એને એમ થાય મને નહીં પકડે, એમ કરીને એ નથી બીવતો. બચ્ચું એ આપણું નથી બીવતું. આ બે બચ્ચાને આપણે ક્યાંય ગયા, મુખીનું બચ્ચું આપણે હતું ને એને, અને આમાં ઈંડા ઉપર બેઠું છે. એ બે ઘરે ક્યારે આવ્યા એ તમને જણાવી દઉં. કાલ નહીં પરમદી આપણે એમ કંઈક ઉડાડ્યા હતા આપણે એ બે કબૂતરને 8 કિલોમીટરથી. પછી અહીંયા તારે બેસી ગયા, અને પછી અમે જ્યાં બંધ ઉપર બેઠા હતા અહીંયા બેહવા ગયા કબૂતર, અને પછી રાતે આવ્યા નહીં. અને સવારમાં વહેલા હે ને મેં ઉઠીને જોયું ને ત્યારે મને ખબર પડી કે બે કબૂતર વિયાયા છે. નગર એ ન આવે જ ને તો આપણે ભૂરી નરને કે ગમે એ જૂના કબૂતરને અહીંયા લઈ જઈ અને ઉડાડવા પડે તો ઘરે આવે જ. પણ સારું કર્યું એમના બે છે ને વિયાયા. હવે આપણે સેટઅપ ઉપર ચડી ને જોડી તમને કઈ બધા કબૂતરની કીની હારે થઈ છે. અને મેન વાત ભૂરી નરની કોની હારે જોડી થઈ છે. સૌથી પહેલાં તો હે ને ઈંડા કોઈએ મેકા નથી એ જે આમાં 3 ઈંડા ફેલ હતા ને આપણે આમ ઘા કરી દીધા છે, કારણ કે એમાં બચ્ચા થાય નહીં. આ કબૂતરે ઈંડા મેકા છે, એને ઈંડા મેકા છે. અને જોડી કીની હારે થઈને ભૂરી નરની, જો ભૂરી નર અને બીજું એક આપણે કહેતા હતા વ્હાઈટ, જો બેઠું પડખે પીછાવાળું હમણાં નીચે આવે ને એટલે હરખું દેખાય છે તમને, એની હારે થઈ છે. અને બીજા ઓલા ક્રોસ સિરાજી અને બ્લેકની બેની થઈ ગઈ છે. મુખીની એ જેનું બચ્ચું હતું ને એની હારે જેની છે ને જોડી થઈ ગઈ છે. અને અહીંથી હરખા દેખાતા નથી, હમણાં સેટઅપ ઉપર આવે ને એટલે તમને જણાવી દઉં. આની જોડી છે તો એ તો ખબર જ હશે. આપણે જો થાંભલા ઉપર કલર કરેલું વ્હાઈટ કબૂતર બેઠું ને એની યાર આપણે હે ને જોડી કરેલી છે. એની હેઠા ઉતરી જાય હમણાં આઈકણ આવશે ને અહીંયાથી ઉડાડશું તો અહીંયા તો જાય છે નહીં, કારણ કે લોકલ કબૂતર બેઠા છે. અને હમણાં ઘડી કરીને ઉડાડવા હોતા છે. આમાં એક ઈંડું જો ફેલ હોય કે મેકવું હોય કાંઈ ખબર નથી. આપણે જોઈશું કે કબૂતર બે તો રાખશું, નગર ઘા કરી દઈશું, કારણ કે ન બેવે ને ઈંડું ફેલ જ થઈ જાય. 2 દી કબૂતર ઈંડા માથે ન બેવે ને એટલે ઈંડું ફેલ થઈ જાય. તમે બધા એમ કહેતા હશો અમિતભાઈ તમે કયો હો તો ખરા કે નવા કબૂતર લાવવાના છે પણ ક્યાદી લાવશો હોય તો ચોક્કસ તમને અત્યારે એને જણાવી દઉં. હવે એને જાગી આપણે તમને વાઇટ નથી જોવું રહ્યું. ઘણા ભાઈબંધના ફોન આવે છે કે હું તમને કબૂતર દેવા આવીશ, પણ એ દેવા આવે પછી હું તમને કહું કે આપણને ભાઈબંધ કબૂતર દેવા આવવાના છે, પછી ન આવે તો એમાં હું શું કરું. આજે એક ભાઈનો ફોન આવ્યો કે મારી પાસે 6 કબૂતર છે. એ પહેલાં આવ્યા હતા, અહીં ઊભા હતા. એ ભાઈ કહેતા હતા કે લઈ જઈએ સાંજે, પણ એ કે પછી હું દેવા આવીશ. હજી આવ્યા નથી, આજે નક્કી નથી હજી આવે કે ન આવે. પણ એ ન આવે ને તો આપણે જઈશું. અને આપણે લીયા આપણો ભાઈબંધ છે ને જેના બધા કબૂતર મરી ગયા હતા, એને પાછા છે ને કબૂતર લીધા છે અને ઈંડા એને મેક દીધા છે એના કબૂતરે. અને હવે 2-3 મહિના થાય પછી એના બચ્ચા કેટલાય થઈ જાય છે, પછી એને આપણે અહીંયાથી લેવા જઈશું અને બતાવશું. એનો ટાઈગર ને બાદલ એની પાસે 2 છે, આપણી પાસે છે. આની અંદર પૂરેલા છે આપણા ટાઈગરને અને રફતારને. હમણાં થોડી વાર પહેલાં જ બેને એ ખવડાવ્યું છે, એટલે બારા નથી કાઢવા, કારણ કે મીનકી અમારા અહીં બહુ છે ને ઘાણી કરે છે. એટલે એ બેને હું છે ને ક્યારેક જ બારો કાઢું, જ્યારે ખવડાવવાનું હોય ને ત્યારે ખાલી બારો કાઢું, બાકી બે નીના અંદર છે ને રહેવા દઉં. નકર ટાઈગર આપણું 24 કલાક છે ને અહીંયા જ હોય છે, તમને ખબર છે. પણ હમણાં આપણે અહીંયા એકેને રાખતા નથી. કબૂતરે હું અહીં ઊભો હોય ને તો ખાવા આવે, બાકી એકેય આવે નહીં. અત્યારે ખવડાવીને ગયા હમણાં કાઢ્યા જ છે, ઉપર ચડી ગયા છે. હવે પાછો જાઉં છું ને પછી કબૂતર ઉતરશે, હું ઘડીક ઊભો રહીશ વાઇટકો લઈ દાણાનો, એટલે એ હાથે ઉતરી જશે. તો વાંધો નહીં, હમણાં સેટઅપ ઉપર આવે એટલે બતાવી દઉં. જોડી કીની એરે થઈ છે અત્યારે તો તારે બેઠા, એટલે તો ફાઇનલી અંધારું થઈ ગયું છે ને હવે તમને કહી દઉં કીની જોડી કીની એરે થઈ છે. તો પહેલા ડબ્બામાં છે આપણા સિરાજી અને કાળો નર છે, આ બેની જોડી થઈ ગઈ છે. અને આ બધું છે ભૂરીના બચ્ચાની, જેની ધોરા આપણી પાસે 2 બચ્ચા હતા એની હેર થઈ ગઈ છે, જોઈ લ્યો. અને આ 2 તો ઈંડા મેકેલા છે, જોઈ લ્યો. અને બીજી છે આપણી મુખીની, આ 2 મુખીની જોડી છે. આ એનું બચ્ચું છે પણ તો એને જોડી થઈ ગઈ છે. અને ભૂરીના નરની કીની હેર જોડી થઈ. આ કબૂતરી હેર જોઈ લો, પગમાં પીછા છે. આવી છે કંઈક કબૂતરી, અને પાછી મૂકી દઈએ આપણે.
અને આ જે કબૂતરી છે ને એવી આ કબૂતરી જ છે. જોઈ લો પગમાં પીછા નહીં, એલો ખાલી ફેર છે, બાકી બે સેમ કબૂતર જ છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. બાકી હું મળું તમને કાલના વિડીયોમાં. ત્યાં સુધી બાય.